નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે વિદ્યા સહાયકનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જે છે એની સંપૂર્ણ પ્રક્રિયા શું છે અને કઈ કઈ પ્રક્રિયામાંથી ગુજરીને કયા કયા એના ટેસ્ટ કરાવવાના હોય છે અને એના માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે એની તમામ જાણકારી જે છે આ વિડીયોમાં તમને મળી જવાની છે. અને આ જ વસ્તુ જે છે એ વિદ્યા સહાયક સિવાય બીજી પણ સરકારી નોકરી કરતા હોય એનું પણ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની પ્રક્રિયા જે હોય છે સેમ ટુ સેમ હોય છે. જે પોસ્ટ હોય છે આપણી એ પોસ્ટને અનુરૂપ અમુક જે મેડિકલ ચેકઅપ જે થતા હોય છે એ થોડા અલગ પડતા હોય છે. બાકી સ્ટાર્ટ કરીએ વિડીયો આપણે. તો સૌપ્રથમ તો મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જે છે એ આપણે વિદ્યા સહાયકમાં આપણે જોડાઈએ છીએ તો એ શા માટે એમ? તો એટલા માટે જરૂરી હોય છે કે જ્યારે પણ નોકરી આપણે કોઈ પણ પ્રકારની કરતા હોઈએ છીએ તો એ નોકરીની અંદર અમુક વસ્તુ જે છે એ બંધન કરતા રૂપ થઈ શકે છે. દાખલા તરીકે આપણી આંખોની ખામી જે હોય છે, દાખલા તરીકે તમને આંખે નંબર હોય કે બહુ જ ઓછું દેખાતું, ધૂંધળું દેખાતું એવું કંઈક પ્રોબ્લેમ હોય તો તમે બાળકોને યોગ્ય રીતે ભણાવવામાં ન્યાય ન આપી શકો, બરાબર છે. તો ઘણા બધા આવા હોય છે, એને કારણે મેડિકલ ફિટનેસ જે છે દરેક નોકરીની અંદર થતું જ હોય છે. તો ખાસ આપણે એ વિડીયોમાં વિદ્યા સહાયકની આપણે વાત કરીશું. તો વિદ્યા સહાયકની અંદર એવું છે કે ઘણી જગ્યાએ એવું હોય કે આચાર્ય લખીને આપે છે, એક લેટર લખીને આપે છે, અને ઘણી જગ્યાએ એવું છે કે ડીપીઓમાંથી અથવા તો નગર પ્રાથમિક સમિતિ હોય તો શાસનાધિકારીમાંથી આ પ્રકારનો એક લેટર જે છે એ સિવિલ સર્જનને લખીને આપવામાં આવે છે. હવે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જે છે એ જે ઉમેદવાર જે જિલ્લામાં લાગ્યો હોય છે એ જિલ્લાની સરકારી જનરલ હોસ્પિટલ જે હોય છે ત્યાં જઈને કઢાવવાનું હોય છે. તો તમારા આચાર્ય દ્વારા, કારણ કે જિલ્લાના મોટાભાગે આચાર્ય લેટર કરતા હોય છે, તો આચાર્ય દ્વારા અથવા તો શાસનાધિકારી કે ડીપીઓ દ્વારા આ પ્રકારનો લેટર જે છે સિવિલ સર્જનને ઉદ્દેશીને લખવામાં આવે છે કે જે તે નામના વિદ્યા સહાયક ઉમેદવાર જે છે એ અમારી સંસ્થામાં જોડાયેલા છે અને એમનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જે છે એ કાઢી આપવા માટે વિનંતી છે. એની અંદર તમારો ફોટોગ્રાફ હોય છે, તમારી બધી માહિતી જે છે આ પ્રકારની એની અંદર લખેલી હોય છે. અને સાથે સાથે જે છે એ તમારો નિમણૂક હુકમ જે છે એ નિમણૂક હુકમની નકલ અને હાજર તમે જે થયા હોય છે તે હાજર રિપોર્ટ હોય છે, એ હાજર રિપોર્ટ આ બંને વસ્તુ જે છે ખાસ જરૂરી હોય છે. અને એક આઈ કાર્ડ તમારું કંઈ બી આધાર કાર્ડ કે એવું કંઈ તમે જોડે તમે રાખી શકો છો કે ગમે ત્યારે માગી શકીએ છીએ. તો આ પ્રકારનો લેટર તમને મળી જાય, તમને સાઇન કરાવી દે પછી આ પ્રકારનો જે લેટર જે છે એ લઈને જે જરૂરી ડોક્યુમેન્ટ જે છે એ લઈને તમારે સિવિલ હોસ્પિટલ કે જનરલ હોસ્પિટલ ખાતે તમારે જવાનું હોય છે. અને આ બધી પ્રક્રિયા જે છે એની અંદરથી હું પસાર થયો છું, એટલે કે એનો અનુભવ મેં પોતે કર્યો છે. મને ઘણી સમય ત્યાં વિડીયો બનાવવાનો હતો, પણ મને એમ હતું કે મારું પૂરું થઈ ગયા એટલે ભાઈ શ્યોર સચોટ માહિતી હોય જે આપણે ઉમેદવારોને આપવી છે આ બાબતે, એટલા માટે. તો અમારું મેડિકલ ફિટનેસ જે છે હમણાં જ પૂરું થયું છે. તો આ તમે મેં લેટર તમને જે બતાવી રહ્યો છું તો મારો પોતાનો જ લેટર છે. એટલે હવે સિવિલ હોસ્પિટલની અંદર જનરલ હોસ્પિટલમાં જઈને ખાસ જે ત્યાંના મુખ્ય તબીબી અધિકારી જે હોય છે એમને પહેલાં એમની ઓફિસમાં જે તે મળવાનું હોય છે. આપણે ડોક્યુમેન્ટ લઈને ફિટનેસ સર્ટિફિકેટ માટે આવેલા છીએ એમ તમે કહો છો, એટલે ત્યાં એ આપણું જે પણ રિપોર્ટ જે હોય છે ત્યાંથી આપણને જે આપ્યો છે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અથવા તો ડીપીઓમાંથી તમને જે લેટર આપ્યો છે એના ઉપર સહી કરી દે છે. અને સહી કરીને પછી આપણે કેસ બારી ઉપર કેસ કઢાવવા જવાનું હોય છે. હવે જ્યારે તમે કેસ કઢાવવા આપણે જઈએ છીએ ત્યારે ત્યાં મેડિકલ ફિટનેસ માટે આવેલા છીએ તમે કહો એટલે એ પ્રકારનો કેસ આપણને કાઢીને આપે છે. અને એક ફોર્મ જે છે રિપોર્ટનું આખું ફોર્મ જે છે એ ફોર્મ પણ સાથે આપણને જોડી દે છે. એ ફિટનેસ સર્ટિફિકેટનું ફોર્મ જોડે છે અને એ ફોર્મની અંદર એ બધા કયા કયા રૂમમાં જવાનું છે તમારે અલગ અલગ એ બધું એમને તમને કહી દે છે કે આ જે ટેસ્ટ કરાવવાના છે એના માટે કયા કયા રૂમ છે અને કઈ કઈ જગ્યાએ તમારે મળવાનું છે. બધી જ માહિતી જે છે એ ફોર્મની અંદર હોય છે. અને ઘણી જગ્યાએ તમે મૌખિક રીતે પણ પૂછી શકો છો, ઘણી જગ્યાએ પાછળ પેનથી લખીને પણ આપે છે કે આ નંબરમાં તમારે જવાનું છે. કેસ તમારો નીકળી ગયો, તમારું જે ફોર્મ જે છે એ પણ તમારા હાથમાં આવી ગયું અને હવે શરૂ થાય છે રિપોર્ટિંગનું, મતલબ કે રિપોર્ટ કરવાની પ્રક્રિયા કે તમે અલગ અલગ જગ્યાએ જે છે તમારે રિપોર્ટ કરવાના હોય છે. તો એક્સરેમાં જવાનું હોય છે, ત્યાં તમારું જે ચેસ્ટનું માપ લેવામાં આવે છે, છાતીનું જે છે એનો માપ કાઢીને ત્યાં લખવાનું આવે છે. ત્યારબાદ ખાસ કરીને આંખોનો જે ટેસ્ટ હોય છે તે આંખોની અંદર જે પ્રકારના નંબરના જે ઇસ્યુ ઘણા થતા હોય છે તો તમને અલગ અલગ
6 પ્રકારના વિઝન બતાવવામાં આવે છે, મોટા અક્ષર એનાથી નાના અક્ષર, બરાબર. પછી પેલું કલરવાળું બતાવવામાં આવે છે, જે કલરમાં નંબર જે ટપકાવાળું હોય છે એ પણ તમને વંચાવવામાં આવે છે. તો આવી રીતે જે છે નોર્મલ ટેસ્ટ જે તમારો જે છે એ આંખોનો લેવામાં આવે છે. ત્યારબાદ જે છે એ બ્લડ સેમ્પલ પણ લેવામાં આવે છે, બ્લડ ટેસ્ટમાં કરવામાં આવે છે, યુરિન ટેસ્ટ કરવામાં આવે છે, અને એની અંદર તમામ પ્રકારનું જે પણ લખેલું હોય છે એ આખું બ્લડ ટેસ્ટ તમારો તૈયાર થાય અને એક પેજ આખું અલગ બ્લડ રિપોર્ટવાળા આપતા હોય છે. ત્યારબાદ જે છે તમારું બ્લડ પ્રેશર જે છે બીપી એ પણ માપવામાં આવે છે, અને તમામ રિપોર્ટો જે છે આ જે પૂરા થઈ જાય એ રિપોર્ટો પાછા થઈ જાય પછી છેલ્લે પાછું જે શરૂઆતમાં આપણે જ્યાં જે અધિકારી જોડે સહી કરાવી હતી એ ઓફિસમાં જઈને પાછી એમને બતાવવાનું હોય છે, સહી કરાવી હોય છે, અને ત્યાંથી એ લોકો આપણને જે વહીવટી કચેરી હોય છે સિવિલની જનરલ હોસ્પિટલમાં, જે તે બધી જગ્યાએ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ જે હોય છે ત્યાં ગાડી આપણને ફોરવર્ડ કરે છે. અને એડમિન ઓફિસમાં આપણે જઈએ પછી ત્યાં આપણને જે તે સર્ટિફિકેટની ફીસ આપવાની હોય છે, જે અલગ અલગ જગ્યાએ હોતી હશે અલગ રૂપિયા, એ 20 રૂપિયા 30 રૂપિયા કે એવી નોર્મલ જે ફી હોય છે એ ફી આપણને ભરવાની હોય છે, અને ફી ભરીને એક પાવતી આપણને ત્યાંથી મળે છે, અને ત્યાંથી અલગ નંબરમાં તમને જવાનું કહે છે કે ભાઈ અહીંયા જઈ અને તમારું જે સર્ટિફિકેટ બની જશે. હવે ત્યાં ઓફિસમાં આપણે પાવતી આપણે રજૂ કરીએ એટલે આપણું ફિટનેસ સર્ટિફિકેટ જે છે 2 કોપીમાં બનતું હોય છે. હવે આ ફિટનેસ સર્ટિફિકેટ આખું બની ગયા પછી વળી પાછું જે મેન અધિકારી જે હોય છે સિવિલ સર્જન, જે જિલ્લા મુખ્ય તબીબી અધિકારી, એમની સહી કરવાની હોય છે. આ સર્ટિફિકેટ આપણને મળ્યું છે એ સર્ટિફિકેટની એ રજિસ્ટરની અંદર નોંધ કરે છે. જેવી રીતે આપણે શાળામાં LC આપીએ છીએ ને એવી રીતે આખું રજિસ્ટર હોય એમનું, એ રજિસ્ટરની અંદર નોંધ કરવામાં આવે છે. એ રજિસ્ટરની અંદર નોંધ કરી અને જે 2 કોપી હોય છે એ 2 કોપીમાંથી એક કોપી એમની પાસે રહી છે, અને એક કોપી જે છે એ ઉમેદવારને એટલે કે આપવામાં આવે છે. આ પ્રકારનું જે છે સર્ટિ એ આપણને આપવામાં આવે છે, અને આ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપણું ગણાય છે. અને આખી સંપૂર્ણ પ્રક્રિયા જે છે લગભગ એક દિવસમાં કદાચ પૂરી ના થાય તો બીજા દિવસે પણ બોલાવવામાં આવે છે, અને તમે સવારથી કદાચ જાઓ અને બધા ડૉક્ટર અવેલેબલ હોય, રિપોર્ટ અવેલેબલ, બધું સરખું વ્યવસ્થિત થઈ જતું હોય તો એક દિવસમાં પણ થઈ શકે છે. એટલે આ હતી સંપૂર્ણ પ્રક્રિયા. આ બાબતમાં તમને હજુ કોઈ સવાલ હોય કે કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અને તમારું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તમને મળી ગયું છે કે કેમ એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને આ સિવાય તમને કોઈ અલગ અનુભવ થયો હોય, તમારા જિલ્લામાં તમે ફિટનેસ સર્ટિફિકેટ લેવા ગયા હોય, તમને કંઈક અલગ પ્રકારની માગણી મતલબ થઈ હોય, કંઈ પરેશાની થઈ હોય કે કંઈ બી થઈ હોય તો તમે શેર કરી શકો છો, જેથી બીજા ઉમેદવારોને એનો ખબર પડે અને કંઈક ને કંઈક માહિતીની આપ લે થાય. તો નવા વિડીયોમાં ફરીથી મળશે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.